વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજ તેમજ વડાલી વિસ્તારને શાકભાજીનું હબ માનવામાં આવે છે। જોકે હાલના સમયમાં કોબીજ તેમજ ફુલાવર પકાવનાર ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય શરૂ થયો છે। ત્યારે હાલમાં કોબી તેમજ ફુલાવરનો ભાવ એકદમ ઘટી જતા હવે ઊભા પાકમાં ચરાવવાની શરૂઆત કરાઈ છે। જોકે એક તરફ રિટેલ ભાવની સરખામણીએ ખેડૂતોને પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો છે, જેમાં આ પગલે આગામી સમયમાં પણ ખેડૂતોની સ્થિતિ બગડે તેવું સામે આવી રહ્યું છે। જિલ્લાની અંદર આશરે કોબી ફ્લાવરનું વાવેતર ખૂબ થઈ રહ્યું છે અને માર્કેટની અંદર આવક પણ સારી છે, પણ ખેડૂતો પાસેથી વેપારીઓ 35 થી 40 રૂપિયા 20 કિલો ખરીદે છે અને ખેડૂતો અને વળતાઈ બજારની અંદર 35-40 રૂપિયા કિલોના ભાવથી વેચે છે। તો બેનું માર્જિન તો તમે જુઓ, ખેડૂતોને 2 રૂપિયા 20 કિલોના અને વેપારીને 40 રૂપિયા કિલોના, આ કેટલો તફાવત છે। આજે ખાતર બિયારણ ડીઝલના ભાવ કેટલા વધી ગયા, ટ્રેક્ટરનો ભાવ વધી ગયા, જેને કારણે ખેડૂતોને માલ ઢોરને ખવડાવી દેવો પડશે અને પોસાય તેવું નથી, એટલે ઘણા ખેડૂતો આપઘાત પણ કરે છે સાહેબ। અને આ રીતે હવે બીજી વખત ફરી આ ખેતી પોસાય એવી નથી, એટલે ખેડૂતો ના બી કરે। પણ સાબરકાંઠા જિલ્લામાં ફુલાવર કોબીનું બહુ અમે વાવેતર કરીએ છીએ। સિઝનની અંદર અમને હાલ બજારમાં સારા એવા ભાવ મળતા નથી। સરકાર પાસે અમે આશા કરી છે કે સારા એવા ભાવ મળે। હાલમાં ખાતર દવાઓ બહુ મોંઘી પડી રહી છે અમને, ને બજારની અંદર સારો એવો ભાવ નથી। બજારની અંદર 20 થી 30 રૂપિયા કિલોનો ભાવ છે ફ્લાવરનો। એ સરકાર પાસે આશા કરી છે કે સારો એવો ભાવ અમને મળે। ખેડૂતોને ઘણું એવું નુકસાન છે। અમે આશા હતી કે અમારું ફ્લેવર 300-400ની અંદર જશે, પણ હાલની તારીખમાં આ સિઝનમાં બહુ મંદી ચાલી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં વડાલી અને પ્રાંતિજ તાલુકામાં શાકભાજીનું વાવેતર સૌથી વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે અને સૌથી વધુ શાકભાજી માટે પ્રખ્યાત ગણાય છે। તે અમે ગયેલી સાલ ટમાટાનું વાવેતર સૌથી વધુ પ્રમાણમાં કર્યું હતું, પરંતુ તે સાલ ટામેટાનું બજાર સૌથી નીચે બેસી ગયું હતું, ત્યાંથી બહુ વધારે નુકસાન થયું હતું અમને ટમાટામાં। અને તેવી આશાએ અમે આ સાલ ફુલીવર અને કોબીનું વધુ પ્રમાણમાં વાવેતર કર્યું, પરંતુ આ સાલ ફુલીવર અને કોબીનું બજાર સૌથી નીચે બેસી ગયું છે। અમારે અત્યારે જે બિયારણ રૂપી છે તે બિયારણના પૈસા પણ ક્યાંથી કાઢવા એવું હાલત થઈ રહી છે। અને અમે બજારમાં જો ફુલીવર અને કોબી લઈને જઈએ છીએ તો લોકો અમારી પાસે 50 અને 30 રૂપિયામાં પાઉચ માગે છે। તેથી અમે અત્યારે ફુલીવર અને કોબી ગાય ભેંસોમાં આપી દીધું છે ખવડાવવા માટે, અને અમને આ સાલ બહુ મોટા પ્રમાણમાં નુકસાન ફુલીવર કોબીમાં થઈ રહ્યું છે।